પારુલા શું કરે તું? કપડા ભરું. ચમ? આપણે વોટર પાર્ક જવાનું હોય ને એટલે હું અહીંયા કપડા ધોઈ નાખી. અલ્યા મારા બાપ, આપણે ફેમિલી ફન વોટર પાર્ક માં નાવા જવાનું હોય, કપડા ધોવા નહીં. તેમાં શું થઈ ગયું પણ હું કપડા ધોઈ નાખું તો? અલ્યા ઈ વોટર પાર્ક હે, તળાવ નહીં યાર. ભાવેશ તમને ખબર હે હું બધાના બર્થડે હોય ને ત્યારે હું ફોન કરીને વિશ કરું અને મારો બર્થડે હતો ને તો કોઈએ મને વિશ ના કર્યું એટલે મેં નક્કી જ કરી લીધું છે કે હવે હે ને મારે સેન્સોડાઇન થવું જ નહીં. સેન્સોડાઇન એટલે શું? લાગણીશીલ. એટલે ગાડી એને સેન્સોડાઇન ના કહેવાય ને સેન્સિટિવ કહેવાય. હવે તમે મારી લાગણીને સમજો ને, તમે ઇંગ્લિશ નું ચા ફાડો હવે. તારે બોલવું જ નહીં. નામ શીખે છે તું બોલતી હોય તો. હેલા હા બોલ. હું રિહેન માર પિયર જતી રહું તો તમે શું કરો? કઈ નહીં, તને જવા દઉં. તમે મને મનાવો નહીં. તો પણ તું માને છે મારું કોઈ દાડો તો તને મનાવું. હે પારુલ, હું તને એક સવાલ પૂછું? હા પૂછો. 1 કિલો રૂ અને 1 કિલો લોખંડમાં ભારે શું હોય? લોખંડ જ હોય ને. હજી એક વખત વિચાર લે. લોખંડ જ હોય. જોયું મિત્રો, મારી પત્ની કેટલી બુદ્ધિવાળી છે. લોખંડ જ વજન વાળું હોય.